ભરૂચ જિલ્લાના હાઈટેન્શન વીજ લાઇનનો જીવંત વાયર ફરી એકવાર માર્ગ પર તૂટી પડતા ચકચાર મચી ગઈ હતી। કરમાડવાસી રોડ પર આ ઘટના બનતા માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। મહત્વની વાત એ છે કે 72 કલાકમાં જ બીજી વખત હાઈટેન્શન લાઇનનો વાયર તૂટી પડવાની ઘટના સામે આવી છે। વારંવાર જીવંત વાયર તૂટવાની ઘટનાને પગલે ખેડૂતો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ તેમજ કેવીસી કંપનીની કામગીરી સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। બે વખત વાયર તૂટવા છતાં જવાબદારી નક્કી ન કરાતી હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ કરાયો છે। ચાલુ વીજ વાયર માર્ગ પર પડવાથી મોટી જાનહાની સર્જાઈ શકે તેવી સ્થિતિ વચ્ચે સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે જ ભવિષ્યમાં આવી જોખમી ઘટના ફરી ન બને તે માટે હાઈટેન્શન લાઇનની સંપૂર્ણ તપાસ કરી કાયમી અને સુરક્ષાત્મક પગલાં ભરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે। ખેડૂત મિત્રો તથા જિલ્લા પ્રશાસનને મીડિયાના માધ્યમથી જાણ કરીએ છીએ કે ગયા શુક્રવારના રોજ જે ઘટના બનેલી આજથી 2-3 દિવસ પહેલાં કે વાંસી કરમાળની વચ્ચે જે રોડ તૂટીને વાયર તૂટીને પડેલો અને એને કેઈસીના અધિકારી દ્વારા એવું કહેવામાં આવેલું કે અમને કોઈ વાયર કાપી નાખ્યો છે। 72 કલાકની અંદર પાછો આજે સવારે એટલે કે આજે સોમવાર તારીખ 24/8/2026ના રોજ સવારે 8 કલાકની આસપાસ પાછો બીજો વાયર તૂટીને પડ્યો છે। પાવર ગ્રીડ અને કેઈસી દ્વારા ફક્ત ખેડૂતો અને જિલ્લા પ્રશાસનને ગેરમાર્ગે દોરવામાં આવે છે। આજ સુધી 3 દિવસ થઈ ગયા છતાં પણ કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી નથી, અમારા ધ્યાને પડ્યું નથી। અમે ફરિયાદની કોપી પણ માગેલી છે કે ભાઈ તમે ચોરીની ફરિયાદ આપી તો અમને કોપી આપો, એ કોપી પણ આપેલી નથી હજુ આજ સુધી। ખેડૂત મિત્રોને કહેવા માગું છું કે આજ આપણું ભવિષ્ય છે। 48 કલાક 72 કલાકમાં 2 વખત વાયર તૂટીને પડ્યા છે અને એની કોઈ જવાબદારી લેવા તૈયાર નથી। આજે 72 કલાક કરતાં વધુ સમય થઈ ગયો પણ કોઈ જિલ્લા પ્રશાસન તરફથી પણ આની કોઈ વિઝિટ કરવામાં આવેલ નથી। ફક્ત આવી અને વાયર કાઢીને પાવર ગ્રીડને કેઈસીના કર્મચારીઓ જતા રહ્યા છે પણ હજુ સુધી એનું કોઈ પ્રોપર રીઝન પણ આપણને આપવામાં આવેલ નથી। તો આનાથી ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ આમાં ખેડૂતની સેફટી કેટલી, આમાં જિલ્લા પ્રશાસનનો કેટલો રોલ કે ભાઈ જે ખેડૂતની સેફટીનું ધ્યાન રાખશે કે ખાલી કંપનીનું ખાલી ધ્યાન રાખે છે, કંપનીનો પ્રોજેક્ટ પૂરો કરવામાં ખાલી ઇન્ટરેસ્ટ છે પ્રશાસનને। એટલે ખેડૂતોને કહેવા માગું છું કે આ આપણું ભવિષ્ય છે, આને જોઈ લીજો અને સમજી લીજો અને જે લોકો કંપની સાથે હજુ પણ કોપરેટ કરીને કામ કરેલા છે એમને કહેવા માગું કે તમે પણ ભાઈ જોઈ લો, આ તમારું ભવિષ્ય છે। જ્યાં સુધી આપણી સેફટીને આ જે 2 વાયર તૂટ્યા છે એનો FSL રિપોર્ટ અને એનું યોગ્ય કારણ આપણી સમક્ષ ના આવે ત્યાં સુધી આ લોકોને આ વિસ્તારમાં તો અમે કામ કરવા દેવાના નથી।